વેલકમ. લાસ્ટ વિડીયોમાં આપણે જનનિક અનિયમિતતાની વાત કરી હતી અને ત્યાર પછી આપણે વંશાવલી પૃથ્થકરણના ટોપિક પર જતા રહ્યા હતા. હવે તે જ જનનિક અનિયમિતતા આપણે બે પ્રકાર પડ્યા હતા. એમાં આપણે પહેલો પ્રકાર હતો મેન્ડેલિયન અનિયમિતતા અને બીજો પ્રકાર હતો રંગસૂત્રીય અનિયમિતતા. આ ટોપિકમાં આપણે જનનિક અનિયમિતતા જ છે, એમાં આપણે મેન્ડેલિયન અનિયમિતતાની ચર્ચા કરીશું. રંગસૂત્રીય અનિયમિતતાની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. તો મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો મેન્ડેલિયન અનિયમિતતા એટલે કે કોઈ પણ જે જનીન છે તે જનીનમાં કોઈ એક જનીનમાં જોવા મળતા રૂપાંતર અથવા તો વિકૃતિના લીધે હવે આવી જે વિકૃતિ છે, આવો જે વિકૃત જનીન છે તે વિકૃત જનીન મેન્ડેલિયન જે આનુવંશિક સિદ્ધાંત છે તે સિદ્ધાંત દ્વારા પિતૃથી સંતતિ તરફ ઉતરી આવશે, વારસામાં એને મળશે. જે આપણે આગળ સિદ્ધાંત ભણી ગયા છે, પ્રભુતાનો નિયમ કે મુક્ત વિશેષણનો નિયમ. તો આનુવંશિકતાનો નિયમ અથવા સિદ્ધાંતોના આધારે આવું જે વિકૃત જનીન છે તે વિકૃત જનીન સંતતિમાં ઉતરી આવશે અને સંતતિને પણ આ રીતે વિકૃત જનીન અસામાન્ય લક્ષણ આપશે. અસામાન્ય લક્ષણ આપણે આગળ બી વાત કરી છે પ્રમાણે કે ભાઈ અસામાન્ય લક્ષણ આપણે વિશેષ લક્ષણ આપણે કહી શકીએ છીએ. તો વિશેષ લક્ષણ કહીએ અથવા અસાધારણ લક્ષણ કહીએ. જે વિશેષ લક્ષણ અમુક બધે રોગ પણ હોઈ શકે છે. હવે આવી મેન્ડેલિયન અનિયમિતતા જો ચકાસવી હોય કે ભાઈ જે તે કુટુંબમાં કઈ મેન્ડેલિયન અનિયમિતતા જોવા મળે છે અથવા ભાઈ શોધવી હોય, તો જે તે કુટુંબમાં મેન્ડેલિયન અનિયમિતતા શોધવી હોય તો એના માટે જાણવું હોય તો એના માટે આપણે તે કુટુંબનું વંશાવલી પૃથ્થકરણ કરવું પડશે. એટલે એ જે બી કુટુંબ છે તેનો જૂનો જે ઇતિહાસ છે તે લક્ષણ માટે શું કરવું પડશે? એનો ચાર્ટ બનાવવો પડશે આગળ આપણે દેખ્યું પ્રમાણે. અને ચાર્ટ બનાવ્યા પછી પેઢી દર પેઢીના બધા ચાર્ટ બનાવ્યા પછી એ ચાર્ટ આધારિત આપણે પૃથ્થકરણ કરીશું અને તે કુટુંબમાં જોવા મળતી મેન્ડેલિયન અનિયમિતતા આપણે શોધી શકીશું. તો હવે મેન્ડેલિયન અનિયમિતતા કઈ કઈ છે? તો અહીં આપણી પાસે આનુવંશિક સિદ્ધાંતના આધારે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે તેવી મેન્ડેલિયન અનિયમિતતાઓના એક ઉદાહરણ આપેલા છે. તો નોર્મલી મેન્ડેલિયન અનિયમિતતાઓમાં હિમોફિલિયા વિશેષ રોગ નથી, આ ખરેખર રોગ છે, વિશેષ લક્ષણ નથી, પણ આ કોણ છે? રોગ છે. બીજું છે રંગ અંધતા, તે પણ રોગ જ છે. સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, આલ્કેપ્ટોન્યુરિયા, થેલેસીમિયા, ફિનાઇલકીટોન્યુરિયા અને અવર્ણતા જેવા આ બધા જ મેન્ડેલિયન અનિયમિતતાઓ છે, ખામીઓ છે, રોગો છે, અથવા બીજા શબ્દ કહીએ તો એ વિશેષ લક્ષણ છે અથવા વિશેષ લક્ષણ છે એમ બી કહી શકે છે, જે રોગ સ્વરૂપે વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે. હવે આપણને ખબર છે જનીનનું કામ જ છે લક્ષણ અભિવ્યક્ત કરવું, અને જો આપણું જનીન વિકૃત થઈ જાય તો વિકૃત લક્ષણ અભિવ્યક્ત થશે. હવે જનીનના બે પ્રકાર છે આપણને ખબર, એટલે જનીનના બે સ્વરૂપ છે, પ્રભાવી અને પ્રચ્છન્ન. તો કાં તો પ્રભાવીકારક વિકૃત થાય તો આપણને પ્રભાવી ખામીઓ અથવા પ્રભાવી રોગો જોવા મળશે, અને પ્રભાવીકારક જો વિકૃત ના થાય તો પ્રચ્છન્ન જો કારક વિકૃત થાય તો પ્રચ્છન્ન લક્ષણ અથવા પ્રચ્છન્ન કારકને કારણે જોવા મળતી ખામીઓ અથવા તો અનિયમિતતા આપણને જોવા મળશે. તો અહીં અનિયમિતતા બે પ્રકારની જનીનના આધારે પ્રભાવી કારકના લીધે જોવા મળતી લક્ષણો અથવા તો અનિયમિતતા, અને બીજું પ્રચ્છન્નના કારણે. હવે આ પ્રભાવી અને પ્રચ્છન્ન બે પ્રકારની જ પાછી ખામીઓ નથી, બે પ્રકારની ખાલી વિકૃતિઓ નથી. કારણ કે આગળ બી વાત કરી છે પણ જે રંગસૂત્ર છે તેના બે પ્રકાર છે. તો રંગસૂત્ર કોઈ પણ સજીવ હોય, આપણે હમણાં નરની વાત કરી, આપણે મનુષ્યની વાત કરી રહ્યા છે. તો રંગસૂત્રના આપણે ખબર છે બે પ્રકાર, દૈહિક રંગસૂત્ર અને આપણને ખબર છે લિંગી રંગસૂત્ર. તો અહીં બે પ્રકાર રંગસૂત્ર હોવાથી પ્રભાવી દૈહિક પર પણ હોઈ શકે, જે બંને કારકો છે પ્રભાવી કોઈ પ્રચ્છન્ન ગમે તે હોય, તે બંને કારકો કાં તો દૈહિક પર હોઈ શકે કાં તો લિંગી પર હોઈ શકે. અને એ પ્રમાણે આપણી પાસે જે અનિયમિતતાઓ છે તે માટે જવાબદાર પ્રભાવી પ્રચ્છન્ન જે કારકો છે તે આ પ્રમાણે છે. તો દૈહિક પ્રભાવી લક્ષણો પણ હોઈ શકે છે, દૈહિક
રંગસૂત્ર પર આવેલું પ્રભાવી કારકના કારણે વિકૃત પ્રભાવી એટલે વિકૃત કારક છે। એવો જ કદાચ પ્રચ્છન્ન જો વિકૃત હોય પણ એ દૈહિક રંગસૂત્ર પર આવેલો હોય તો એ રીતે પણ દૈહિક પ્રચ્છન્ન ખામીઓ પણ આપણને જોવા મળી શકે છે। હવે આવા પ્રભાવી અથવા પ્રચ્છન્ન દૈહિક રંગસૂત્ર પર ના હોય પણ આવો વિકૃત પ્રભાવી લિંગી રંગસૂત્ર પર હોય તો આપણે કહીશું લિંગ સંલગ્ન પ્રભાવી અનિયમિતતા અથવા લક્ષણ। પણ પ્રભાવી વિકૃત ના હોય પણ પ્રચ્છન્ન જો વિકૃત હોય તો અને આવો પ્રચ્છન્ન દૈહિક રંગસૂત્ર પર ના હોય પણ લિંગી રંગસૂત્ર પર હોય તો એ પ્રમાણે આપણે લિંગી અથવા લિંગ સંલગ્ન પ્રચ્છન્ન ખામી અથવા લક્ષણો આપણે કહીશું। તો આ રીતે ચારમાંથી કોઈ પણ એક ટાઈપનું, બીજી બી ટાઈપનું છે પણ હમણાં ખાલી આપણે આ નોર્મલી આપણા સિલેબસ પ્રમાણે ચારમાંથી કોઈ એક પ્રભાવી અથવા પ્રચ્છન્નના કારણે ખામી અથવા અનિયમિતતા જોવા મળે। તો પહેલી મેડલ અનિયમિતતા આવે છે જે આપણા સિલેબસ પ્રમાણે પહેલું છે રંગ અંધતા। નામ પ્રમાણે અંધ વ્યક્તિ નથી તો અંધ વ્યક્તિ નથી આ ભાઈ જોઈ શકે છે પણ શું જોઈ શકતો નથી? તે રંગ જોઈ શકતો નથી। પણ કયા રંગ જોઈ શકતો નથી? તે ફક્ત લાલ અને લીલા રંગ પારખી શકતો નથી, એને જોઈ શકતો નથી। તો હવે આ જે બીમારી છે અથવા આ જે વિશેષ લક્ષણ છે, આ જે ખામી છે, આ જે અનિયમિતતા છે અથવા રોગ છે તે લિંગ સંલગ્ન પ્રચ્છન્નજન્યને કારણે છે, પ્રભાવીને કારણે નહીં, દૈહિક પ્રચ્છન્નના કારણે નહીં, લિંગ સંલગ્ન પ્રભાવીને કારણે નહીં, પણ કોણ જવાબદાર છે એના માટે? લિંગ સંલગ્ન પ્રચ્છન્ન કારક જવાબદાર છે। તો અહીં જે પ્રચ્છન્ન કારક છે જે લિંગી રંગસૂત્ર પર હોય છે અને આવું જે પ્રચ્છન્ન કારક છે તેના કારણે છે વિકૃત થઈ ગયું છે અને વિકૃત સ્વરૂપે તે હવે લક્ષણ બી વિકૃત આપશે અને એ લક્ષણ જે વિકૃત છે તે બીમારી સ્વરૂપે રંગ અંધતા છે। આ જે પ્રચ્છન્ન કારક છે તે લિંગી રંગસૂત્ર આપણે ખબર છે કે બે છે, નર હોય તો એક્સ અને વાય અને જો માદા હોય તો એક્સસ કહે છે। તો હવે આ પ્રચ્છન્ન જે કારક છે ક્યાં છે? એક્સ પર છે કે વાય પર છે? પણ પ્રચ્છન્ન જે કારક છે તે એક્સ રંગસૂત્ર પર હોય છે, નર હોય તો એના એક્સ પર અને માદા હોય તો પણ એના એક્સ પર હોય છે। તો એક્સ રંગસૂત્ર પર આવેલો પ્રચ્છન્ન વિકૃત જનીન, હવે આ જે જનીન હશે તેના કારણે જે તે વ્યક્તિના આંખના જે લાલ અને લીલા રંગના જે શંકુકોષો છે તે શંકુકોષોની ખામી હશે। તો લાલ અને લીલા રંગ આ જે વ્યક્તિ છે તે શંકુકોષોની ખામી હોવાના કારણે તે લાલ અને લીલા રંગ વચ્ચે ભેદ પારખી શકતો નથી। લાલ કદાચ એને ગુલાબી દેખાતો હોય તો જે લીલો છે તે કદાચ બ્લુ દેખાતો હોઈ શકે છે, એટલે લાલ અને લીલા રંગ તે જોઈ શકતો નથી, પારખી શકતો નથી। મોટાભાગના કેસની અંદર મનુષ્યની અંદર રંગ અંધતા નરમાં સૌથી વધુ જોવા મળે છે। તો નર 8% પ્રમાણે રંગ અંધ હોઈ શકે છે, તો 100%માંથી 8% નરો રંગ અંધતા દર્શાવે છે, પણ માદામાં આનું પ્રમાણ થોડું ઓછું છે, થોડું ઓછું એટલે કે ખૂબ જ ઓછું છે, 0.5% પણ નથી, 1%ની વાત નહીં કરતો, 0.5% પણ નથી। તો માદામાં રંગ અંધતા ખૂબ જ ઓછી સંભાવના સાથે છે, તો 100%માંથી માદાઓ અથવા સ્ત્રીઓ રંગઅંધ હોઈ શકે છે, જ્યારે નરમાં સંભાવના થોડીક વધુ છે। હવે જ્યારે દેખીએ કે ભાઈ એક્સ રંગસૂત્ર પર આપણું જો કારક આવેલું હોય એ બી પ્રચ્છન્ન, પ્રભાવીની વાત નથી કરતા ભાઈ, તો આપણને ખબર છે કે ભાઈ બે પ્રકારના કારકો પ્રભાવી અને પ્રચ્છન્ન। પ્રભાવી હશે અહીંયા આપણે રંગ અંધતા એટલે કલર બ્લાઇન્ડનેસ જેને કહેવામાં આવે છે અને એના માટે આપણે કારક વાપરે છે સી, કેપિટલ સી હશે તો પ્રભાવી છે અને સ્મોલ સી હશે તો આપણા માટે પ્રચ્છન્ન છે। તો નરની વાત કરીએ તો નરની અંદર બેઝ એક જ એક્સ છે અને એક જ એક્સ હોવાથી અહીં બેઝ સંભાવના છે। જો નરના એક્સ રંગસૂત્ર પર પ્રભાવી કારક આવેલો હોય તો આપણો જે નર છે તે નોર્મલ છે, સામાન્ય છે, એને બીમારી નથી। પરંતુ આ જ એક્સ પર જો પ્રભાવી કારક ન હોય પણ પ્રચ્છન્ન કારક આવી ગયો, વિકૃત પ્રચ્છન્ન કારક છે, તો આવો જો પ્રચ્છન્ન કારક આવી ગયો તો આપણો જે નર છે તે રંગઅંધ હોઈ શકે છે નહીં, રંગઅંધ જ હોય છે અને ખાલી એક જ સી હોવાથી, કારણ કે વાય રંગસૂત્ર પર આવો પ્રચ્છન્ન કારક હોતો નથી, કારણ કે આ જે બી કારક છે તે હંમેશા એક્સ રંગસૂત્ર પર હોય છે, વાય પર ન હોવાથી આ એકલો જ પ્રચ્છન્ન કારક નરમાં
એકલો કીધું ને હમણાં, બે હોય તો બે ક્યારે થશે? માદામાં જ હોઈ શકે છે. તો આ એકલો જ પ્રચ્છન્નકારક નરની અંદર રંગ અંધતા નામની ખામી અથવા તો વિશેષ લક્ષણ આપી શકે છે. તો આ જે નર છે તે રંગ અંધ છે. બરાબર. તો નરમાં ખાલી બે સંભાવના, કાં તો નોર્મલ હશે પ્રભાવી હોય તો, અને પ્રચ્છન્ન આવી ગયો તો તે રંગ અંધ જ હશે. પણ માદામાં 3 કેસ બને છે, કારણ કે માદામાં 2 X છે, એટલા માટે અહીં 3 સંભાવના છે. બંને X પર પ્રભાવી હોય, સમયુગ્મી પ્રભાવી હોય તો નોર્મલ છે. માદા કેવી છે? કારણ કે પ્રભાવી છે તો નોર્મલ લક્ષણ અભિવ્યક્ત થશે. પરંતુ જો બંને પ્રચ્છન્ન આવી ગયા, બંને પ્રભાવી હોય તો નોર્મલ છે, પણ જો બંને X પર બંને પ્રચ્છન્ન કારકો આવી ગયા તો બંને પ્રચ્છન્ન સંયુગી સ્થિતિની અંદર, પ્રચ્છન્નની સંયુગી સ્થિતિની અંદર હવે આ જે માદા છે તે રંગ અંધ છે. તો આ બીજો કિસ્સો. તો અહીં સિંગલ X હોય તો નર રંગ થઈ શકે છે, જ્યારે માદાની અંદર ડબલ X હોવાના કારણે અહીં ડબલ C, એટલે કે ભાઈ બંને પ્રચ્છન્નકારક ભેગા થાય તો જ કન્ડિશનમાં તે રંગ અંધ હોઈ શકે છે, બાકી નહીં. હવે ત્રીજો કેસ દેખીએ તો ડબલ X છે, આપણને ખબર છે એક X પર પ્રભાવી છે અને બીજા X પર હવે પ્રચ્છન્ન છે. તો અહીં વિષમયુગ્મી આવી ગઈ સ્થિતિ, અને વિષમયુગ્મી સ્થિતિની અંદર પ્રચ્છન્નકારક છે પણ વ્યક્ત થતો નથી. કેમ? કારણ કે આપણને ખબર છે મેન્ડલના નિયમ પ્રમાણે પ્રભાવીની અસર હેઠળ પ્રચ્છન્ન વ્યક્ત થશે નહીં. તો અહીં પ્રભાવી વ્યક્ત થશે, અને પ્રભાવીના કારણે આ જે માદા છે તે નોર્મલ છે. આની જેમ નોર્મલ છે, લક્ષણ જોવા મળતા નથી, લાલ લીલો રંગ પારખી શકે છે, પરંતુ આ જે પ્રચ્છન્ન બેઠો છે તે ભલે અભિવ્યક્ત થતો ના હોય, પણ તેના કારણે આવી જે માદા છે તે માદા તેની બીજી જે પેઢી છે તે સંતતિમાં આવા પ્રચ્છન્ન કારકનું વહન કરતી હોવાથી તે માદા કેવી છે? વાહક છે. તો રોગની વાહક છે, પ્રચ્છન્નકારક છે, એટલા માટે એકલો છે એટલે રોગી નહીં કરી નાખવાનું, કારણ કે પ્રભાવી છે એના માટે પ્રચ્છન્ન વ્યક્ત થશે નહીં. તો પ્રચ્છન્નના કારણે માદા નોર્મલ છે, કારણ કે પ્રભાવી વ્યક્ત થવાનું છે એટલા માટે. પણ આ પ્રચ્છન્ન જે કારક છે તે માદા દ્વારા એક પેઢીથી બીજી પેઢીમાં વહન થતો હોવાથી આવી જે માદા છે તે ભલે નોર્મલ હોય પણ તે પ્રચ્છન્નકારકની વાહક છે, એટલા માટે આવી માદા વાહક માદા કહી શકાય છે. તો અહીં માદામાં 3 કેસ, બંને પ્રભાવી હોય તો નોર્મલ, બંને પ્રચ્છન્ન હોય તો રંગ અંધ, અને એક પ્રભાવી એક પ્રચ્છન્ન હોય તો પ્રભાવી વ્યક્ત થાય એના કારણે નોર્મલ માદા, કોઈ રોગ નહીં, પરંતુ પ્રચ્છન્ન કારક ધરાવતી હોવાથી જે આગળની સંતતિમાં વહન કરતી હોવાથી તે વાહક માદા કહેવાશે. બાકી નરમાં આવા 3 કેસ થઈ શકવા નથી, કારણ કે નરમાં એક જ X હોય છે, જ્યારે માદામાં 2 X હોવાથી અહીં 3 સંભાવના હોઈ શકે છે. તો હવે જ્યારે આગળ દેખીએ, ચર્ચા કરીએ, સંભાવના ધ્યાનમાં રાખી અને જરા ચાર્ટ દેખીએ તો અહીં સાદો ન લીધો છે આપણે. સાદો ન એટલે આપણે ખબર છે X પર પ્રભાવી કારક કેપિટલ C અને વાહક માદા છે, એટલે કે આપણો બીજો કેસ વિષમયુગ્મી કારકો, એક X પર પ્રભાવી, બીજા પર પ્રચ્છન્ન માદા છે, એટલા માટે XX આપણને ખબર છે પ્રમાણે. હવે આવી વાહક માદા જે ખરેખર નોર્મલ છે, બંને આમ દેખાય નોર્મલ જ છે, પણ આ આગળ વાત કરી કે ભાઈ તે પ્રચ્છન્નકારકનું વહન કરશે સંતતિમાં. તો વાહક માદા કેપિટલ C, સ્મોલ c, સાદો નર કેપિટલ C. હવે બંને વચ્ચે કરીએ છીએ આપણે સંકરણ, ફલન કરીએ, મેથુન કરીએ, તો હવે સંતતિ કેવી થશે તેની સંભાવના દેખીએ. તો પહેલો X, આનો પહેલો X, બરાબર, નરનો કેપિટલ C વાળો X આવ્યો, કેપિટલ C લખી નાખ્યું છું, અને માદાનો અંડકોષ કયો આવ્યો? કેપિટલ C વાળો છે. તો બંને પહેલાં અને બંને પર પ્રભાવી હોવાથી પછી દેખી લખીશું એ તો. હવે એ જ પ્રમાણે બીજો Y, નરનો Y અને માદાનો પહેલો જ કારક લઈએ છે, પહેલો જ રંગસૂત્ર લઈએ છે XC વાળો, કેપિટલ C છે, પ્રભાવી છે એટલા માટે ધ્યાન રાખી, થોડો મોટા અક્ષરથી લખીશું. આ 2 કેસ થઈ ગયા. તો પહેલાંનું બંને સાથેનું ફલન થઈ ગયું, અંડકોષનો બંને સકૃપો સાથે ફલન થઈ ગયું. હવે બીજાની વાત કરીએ તો XC વાળો શુક્રકોષ અને પ્રચ્છન્નકારક સાથે અંડકોષ સાથે ફલન કરીએ
તો एक्स सी અને સ્મોલ સી વાળો, તો લખું છું एक्स કેપિટલ સી અને આ एक्स સ્મોલ સી. ઓકે, હવે બીજાની વારી આવી તો વાય અને બીજો, તો વાય તો લખી નાખ્યું છું અને જે બીજો છે તે આપણો પ્રચ્છન્નવાળો છે. તો બંનેનું પહેલાં સાથે કર્યું અને બંનેનું બીજા સાથેનો ફલન યોજ્યું. તો શુક્રકોષોનું અંડકોષ સાથેના ફલન કરીએ તો આપણને આ જે 4 પ્રકારની અને 4 સંતતિ મળી. હવે દેખીએ પ્રકાર કેવો છે. તો બંને પ્રભાવી છે એટલા માટે કહી શકીએ કે ભાઈ આ સાદો નર, માદા, XX છે એટલા માટે માદા. તો સાદી માદા, નોર્મલ માદા છે, કોઈ રોગ નથી. હવે આવ્યો છે XY છે એટલા માટે નર, પણ કેવો નર છે આ? કેપિટલ સી હોવાથી, પ્રભાવીકારક હોવાથી આ પણ આપણો સાદો નર. હવે XX છે એટલે માદા, પણ કેવી માદા? એક પ્રભાવી છે અને બીજો પ્રચ્છન્ન છે એટલા માટે કહી શકાય વિષમની સ્થિતિ, એટલા માટે તે વાહક છે. તો આ આપણી વાહક માદા મળી. છોકરી કેવી મળી? વાહક મળી. છેલ્લે XC એટલે XY છે એટલા માટે નરનો લખી નાખીએ. હવે આ જે X છે તેના પર સ્મોલ સી બેઠેલો છે અને સ્મોલ સી હોવાથી આપણો જે પુરુષ છે તે કેવો છે? રોગી છે, એટલે કે રંગ અંધ છે. તો આ રીતે ચોખ્ખું દેખાય છે. એ પ્રમાણે અહીં 4 સંતતિમાંથી 2 નર છે અને 2 માદા છે. જ્યારે વાહક માદા હોય તો નરની રંગ અંત હોવાની સંભાવના 50% હોય છે, કારણ કે 2 જ નર છે. 2માંથી 1 એટલે કે અડધી સંતતિ રંગ અંધ હશે અને અડધી સંતતિ સાદી હશે. રોગી અથવા સાદી 2માંથી એક જ ઓપ્શન છે, કારણ કે આપણી પાસે કઈ જે વાહક નથી હોતો સંતાન. તો જ્યારે વાહક માદા હોય એટલે માદા વાહક હોય ત્યારે હંમેશા જે પુરુષ છે એના જે છોકરાઓ છે નર, તે પુરુષોમાંથી 50% સંભાવના છે તે રોગી હશે, રંગ અંધ હશે, જે તમારી સામે જ છે. આ એક ચર્ચા કરી સાદો નર અને વાહક માદા હોય તો. પણ હવે થોડુંક આપણે હવે ચેન્જ કરીએ છીએ. માદા વાહક રાખીએ છીએ પણ હવે નર લઈએ છીએ રંગ અંધ. કેવો લઈએ છીએ હવે? નર હવે રંગ અંધ લઈએ તો શું થશે? તો હવે રંગ અંધ હોવાથી આના પર કેપિટલ સી નહીં આવે, પણ શું આવશે હવે? સ્મોલ સી. પ્રચ્છન્નકારક આવી ગયો. બાકી વાહક માદા છે તો એનું એ જ લેવાનું છે. હવે આપણે બધું એમને એમ રાખીએ છીએ, જ્યાં ચેન્જ થાય છે એ કરીશું. તો આપણો બીજો ચાર્ટ બનવાનો છે. તો એ જ પ્રમાણે આગળ પ્રમાણે બંનેનું પહેલાં સાથેનું સંતતિ મળી ગઈ, બંનેનું બીજા રંગસૂત્રની સંભાળ સાથે મળી ગઈ સંતતિઓ. હવે લખી દઈએ ઉપરથી. તો આ પહેલાંનો સ્મોલ સી છે અને માતામાંથી આવે છે કેપિટલ સી. તો કેપિટલ સી પહેલાં લખીશું અને સ્મોલ સી પછી લખીશું, કારણ કે પ્રભાવી પહેલાં લખીશું અને પ્રચ્છન્ન પછી લખીશું, આપણને ખબર છે નિયમ પ્રમાણે. તો આ બેનું તો થઈ ગયું, એક પર પ્રભાવી અને બીજા પર પ્રચ્છન્ન. ઓકે, હવે એક્સ જ છે તો આ માતામાંનો જ એક્સ છે અને એ પ્રભાવી છે. વાય તો કોઈ કારક ધરાવતો નથી, લે લખી દેવાનું. હવે આનું થઈ ગયું પહેલો, બીજો. પહેલો કેવો છે? પ્રચ્છન્ન. બીજો કેવો છે? અહીં પ્રચ્છન્ન. તો બંને પ્રચ્છન્ન, બરાબર. તો પહેલો એક્સ અને આનો બીજો એક્સ. ઓકે, એના પર આવલે પ્રચ્છન્નકારક લખી નાખ્યા. એ જ પ્રમાણે બીજો વાય અને આ તો જે બીજો છે એ તો સ્મોલ સી ધરાવે છે જ, બરાબર, આપણને ખબર જ છે આમ તો. ઓકે, તો આ બીજો અને આનો બીજો XY થઈ ગયો. તો આગળ પ્રમાણે જ આ તો માદા છે, જ્યાં પહેલાં લખી દેવાનું XX હોય તો માદા, XY તો નર, માદા નર કરી નાખ્યું. હવે અહીં કેપિટલ સ્મોલ 2 આવી ગયા એટલે આપણા અહીં માદા જે છે તે થઈ ગઈ હવે વાહક.
જે પહેલાં સાદી હતી તે હવે આ ભાઈ બદલાઈ ગયા એટલા માટે થઈ ગઈ વાહક થઈ ગઈ, કારણ કે હવે રંગ અંધ નર લીધો છે એટલા માટે જે પહેલાં સાદી માદા મળતી હતી તે હવે વાહક માદા મળી. અહીં તો પહેલો લીધો છે એટલા માટે કેપિટલ સી છે, અને કેપિટલ સી હોવાથી આપણો આ નર જે છે તે સાદો જ છે, આમાં કોઈ ફરક પડ્યો નથી. ત્રીજાની અંદર સ્મોલ સી, આનો પણ સ્મોલ સી, એટલા માટે બંને સ્મોલ સી ભેગા થઈ ગયા, એટલા માટે કહી શકીએ કે હવે સમયુગ્મી સ્થિતિ મળી કેમાં? માદામાં. અને સમયુગ્મી સ્થિતિની અંદર આ કહી શકાય રંગ અંધ માદા. તો આ પહેલી છોકરી મળી કે જે રંગ અંધ મળી, હમણાં સુધી મળી નથી. અને છેલ્લો નર છે તે રંગ અંધ છે, કારણ કે સ્મોલ સી જ છે, આપણને ખબર છે એ પ્રમાણે. તો સોરી, આ એક્સ તો આ છે, તો આપણો રંગ અંધ નર. તો જ્યારે વાહક માદા હોય તો આપણે આગળ દેખ્યું પ્રમાણે કે ભાઈ રંગ અંધ જે નર છે, પુરુષ છે, તે 50% નિયમ પ્રમાણે મળશે જ. અને હવે રંગ અંધ નર હોય અને વાહક માદા હોય તો 100% સંભાવના છે રંગ અંધ માદા મળવાના. બાકી કોઈ પણ કેસમાં તમને રંગ અંધ માદા મળશે નહીં. એટલે કે જ્યારે નર બી રંગ અંધ હશે, સાદો નહીં હોય એટલે કે ભાઈ રંગ અંધ હશે તે જ કેસમાં, અને વાહક તો માદા વાહક હોવાની, તો તે કેસની અંદર હવે તમને જે છોકરી મળશે એમાંથી રંગ અંધ માદા 50% નિયમ પ્રમાણે મળશે. બીજી જે માદા છે એ પણ સાદી નથી, એ વાહક છે. ભલે આમ રોકતો નથી પણ તે વહન કરે છે પ્રચ્છન્નકારકનું, એટલા માટે તે વાહક મળશે. અર્થે 50% કેસની અંદર આપણને રંગ અંધ છોકરી મળશે, અને બીજા 50% કેસની અંદર તે વાહક મળશે, પણ નોર્મલ સાદી માદા મળવાની નથી. આ વાત કરી આપણે રંગ અંધતાની. હવે બીજો કેસ આવે છે, બીજી અનિયમિતતા આવે છે મેન્ડેલિયન હિમોફિલિયા. તેના માટે પણ જવાબદાર છે પ્રચ્છન્નકારક, પ્રભાવીકારક જવાબદાર નથી. પણ હવે 4માંથી કયા પ્રચ્છન્નકારક? તો હવે 2 રહી ગયા ઓપ્શન આપણી પાસે, કાં તો દૈહિક કાં તો લિંગી. તો અહીં પણ રંગ અંધતા જેમ લિંગી રંગસૂત્ર પર આવેલા છે, અને લિંગી રંગસૂત્ર પણ કયું? તો એક્સ પર જ છે, વાય પર હોતું નથી. તો એક્સ પર જોવા મળતો પ્રચ્છન્નકારક, તો ફરીથી સંભાવના આપણે પાસે આ થઈ જશે. ખાલી સીસીની જગ્યા પર હવે આપણે HH લખીને પણ આ જ ઘટના, આ જ ફરીથી આપણે લખી શકીએ છીએ. લખું છું. તો હિમોફિલિયા માટે આપણે વાપરીએ છીએ કારક, પ્રભાવી માટે કેપિટલ H અને પ્રચ્છન્ન માટે સ્મોલ h વાપરીએ છીએ. લખું તો અહીં કેપિટલ H તો સાદો નર, સામાન્ય નર. સ્મોલ h પ્રચ્છન્ન આવી ગયો તો આપણા માટે રોગી, હિમોફિલિક. માદા માટે પણ 3 ઓપ્શન રહેશે, કારણ કે પ્રચ્છન્નકારક છે એટલા માટે, અને એક્સ પર છે એટલા માટે અહીં પણ 3 સંભાવના મળશે રંગ અંધતાની જેમ. તો બંને પ્રભાવી તો નોર્મલ માદા, બંનેમાંથી એક પ્રભાવી અને બીજા એક્સ પર પ્રચ્છન્ન, તો પણ માદા તો રોગ ધરાવતી નથી, પરંતુ તે સ્મોલ h પ્રચ્છન્નકારકનું વહન કરતી હોવાથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એટલા માટે આને કહીશું ને વાહક માદા. રોગી નથી પણ પ્રચ્છન્નકારકનું વહન કરે છે. પ્રભાવી અસર હેઠળ તે નોર્મલ જ છે, પણ પ્રચ્છન્નકારકનું વહન કરતી હતી આપણે એને કહીએ છીએ વાહક માદા. વિષમયુગ્મી સ્થિતિમાં જ વાહક માદા મળે, બાકી વિષમયુગ્મી સ્થિતિ ના હોય તો આપણને વાહક મળે નહીં. સમયુગ્મીમાં નોર્મલ, વિષમયુગ્મીમાં વાહક, અને ફરીથી સમયુગ્મી પણ કયું? પ્રચ્છન્ન. બંને જ હવે પ્રચ્છન્ન આવી ગયા, તો હવે આપણને રોગી મળશે માદા, હિમોફિલિક માદા. હવે જરા જોઈએ કે ભાઈ આ તો દેખ્યું સંભાવના આગળ પ્રમાણે જ છે. આ રોગમાં થાય છે શું? તો આ રોગની અંદર જે પણ વ્યક્તિ છે હિમોફિલિક જે રોગી છે, હિમોફિલિયા જેને થયેલો હોય તે વ્યક્તિમાં એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નામનો જે પ્રોટીન છે, તે પ્રોટીન એટલે કે ભાઈ કારક છે, એક ટાઈપનું આપણું ફેક્ટર છે, તે બનતો નથી.
અને એ ન બને કેમ નથી બનતો? કારણ કે પ્રચ્છન્નકારક છે એટલા માટે. પ્રભાવીકારક હોય તો AHG બનશે, પણ પ્રચ્છન્નકારક છે એટલા માટે AHG જે છે તે બનતો નથી. ન બનવાના કારણે જે પ્રોટીન બનવું જોઈએ તે પ્રોટીનનું શોષણ થતું નથી. જરૂરી જે પ્રોટીન છે તે બનતો નથી, અને પ્રોટીન ન બનવાના કારણે રુધિર ગંઠાતું નથી. તો કોઈ ઘા પડ્યો હોય જે તે વ્યક્તિને, આવો હિમોફિલિક રોગી જે વ્યક્તિ છે તેને ગમે તે જગ્યા પર ઘા પડ્યો હોય, કંઈ ઈજા થઈ હોય અને જો બ્લડ નીકળતું હોય, રુધિર નીકળતું હોય તો તે જગ્યા પર રુધિર ગંઠાશે નહીં. અને ગંઠાશે નહીં એટલા માટે તે જગ્યા પરથી રુધિર હંમેશા એટલે કે ભાઈ નીકળ્યા જ કરશે. બાકી રુધિર ગંઠાવા માટે જરૂરી છે AHG, અને AHG ક્યારે બનશે? જ્યારે પ્રભાવીકારક હોય તો. પ્રભાવીકારક હોય તો AHG બનશે, અને AHG બનશે તો જે કંઈ જરૂરી પ્રોટીન છે, ફાઇબ્રિન ખાસ કરીને, તે બનશે, અને એ બનશે એટલે રુધિર ગંઠાઈ જશે અને ઘા જ્યાં પડ્યો છે ત્યાંથી રુધિર વહેતું અટકી જશે. પણ આ તો નોર્મલવાળાની વાત કરી, પણ જે હિમોફિલિયાવાળો છે તેમાં આવું થતું નથી. પ્રચ્છન્નકારકના કારણે AHG બનશે નહીં, અને AHG નહીં બને તો જ્યાં જગ્યા પર ઘા પડ્યો છે તે જગ્યા પર રુધિર ગંઠાશે નહીં, અને રુધિર ગંઠાશે નહીં તો રુધિરનો પ્રવાહ નીકળ્યા જ કરશે, શરીરમાંથી બહાર નીકળ્યા જ કરશે. હવે અહીં પણ આગળ વાત કરી કે ભાઈ માદા વાહક હોય તો આગળ જ કેસમાં આપણે દેખ્યું હતું, જો માદા વાહક હોય તો 100% એની જે સંતતિઓ છે એમાં જે પુત્રો છે, એમાં જે નર છે તે પુત્રો 50% હિમોફિલિક હશે, જે આગળના કેસમાં આપણે રંગતતામાં જોયેલું છે. અહીં ફરી જોઈ લઈશું એવો હતો તો દેખી જ લઈએ. તો ઉપર પ્રમાણે છે, કશું નથી, સાદો નર પ્રભાવી, વાહક માદા, એક પ્રભાવી, એક પ્રચ્છન્ન, વિષમયુગ્મી સ્થિતિ કારકોની. તો ઉપર પ્રમાણે જ આપણે પહેલો ઓકે, પહેલો XH અને આનો પહેલો XH બંને પર પ્રભાવી છે એટલા માટે ઓકે. હવે બીજો Y છે, બીજાનું પહેલાં સાથે જ ફલન કરીએ અંડકોષ અને શુક્રકોષ, તો H કેપિટલ છે બરાબર. તો પહેલો અને આનો બીજો XY પણ X પર છે કેપિટલ H. હવે બંનેનું બીજા સાથે તો પહેલો બીજો, પહેલો X કેપિટલ H અને અહીં જે બીજો છે તે X સ્મોલ h. હવે બીજો Y છે અને બીજો અંડકોષ પ્રચ્છન્નવાળો છે. તો આ રીતે આપણને 4 સંતતિ ઉપર પ્રમાણે જ ફરી મળી. ખાલી આપણે C જગ્યાએ HH કરી નાખતા તો આપણને ઉપર જે 4 છે એ ફરી કામ લાગી જશું. તો XX છે એટલા માટે માદા લખી દો, XY છે એટલા માટે નર છે, ફરીથી માદા, આ નર. હવે કેવા છે દેખીએ, બંને પ્રભાવી છે, માદા છે, બંને પ્રભાવી હોય તો નોર્મલ છે, આપણને ખબર છે ભાઈ, સામાન્ય સાદી માદા. Y છે, નર છે પણ કેપિટલ H ધરાવે છે, ન દેખાતો હોય તો ફરીથી બરાબર. તો આનો બીજો Y હતો અને આ પહેલો કારક આવી ગયો એટલા માટે પ્રભાવી છે, એટલા માટે કેપિટલ H. તો પ્રભાવી છે એટલા માટે સાદો નર, આપણને ખબર છે પ્રમાણે આગળ દેખ્યું પ્રમાણે સાદો નર. રંગતતામાં દેખ્યું એવો જ કિસ્સો અહીં છે, 50% પ્રમાણે બંને સાદા સાદા મળી ગયા છે. હવે માદા દેખીએ તો અહીં કેપિટલ છે, સ્મોલ છે, એટલે કે આ વાહક છે, સ્મોલ Hનું વહન કરે છે. અને છેલ્લે નર પર પ્રચ્છન્નકારક આવી ગયો. પ્રચ્છન્નકારક હોવાના કારણે આ જે નર છે તે સાદો નથી, કેવો છે ભાઈ, હિમોફિલિક નર છે. અને આગળ હમણાં જ લખ્યું હતું આપણે, વાહક માદા હોય એટલે કે માદા વાહક હોય તો એના જે સંતતિઓ છે એમાં જે નર છે તે નર જેટલા પણ હોય એના અડધા પુત્રો, અડધા જે નર છે તે હંમેશા હિમોફિલિક હોવાના. તો આપણે ભાઈ 2 જ નર છે, એમાંથી અડધા એટલે કે એક રોગી છે, બીજો નોર્મલ છે. તો 50% કેસમાં વાહક માદા હોય તો 50% કેસની અંદર જે પુત્રો છે એના જે નર છે તે પુત્રો 50%
સમર સાથે હિમોફિલિક અથવા રોગી હશે, બીજા 50% સાદા હશે. બાકી નર અથવા જે પુત્રો છે તે સાદા ક્યારે પણ શક્ય નથી. માદા તો ખબર છે, તો અહીં છોકરીની વાત કરીએ અને જે 2 છોકરીઓ છે એમાંથી 50% છોકરીઓ સાદી હશે અને 50% છોકરીઓ અને પુત્રીઓ છે તે વાહક હશે. તો આ અહીં નિયમ અહીં પણ લગાડી શકીએ છીએ આપણે. ઓકે, તો 50% હિમોફિલિક અને 50% એટલે પુત્રો હિમોફિલિક અને 50% પુત્રીઓ વાહક હશે. તો આ રીતે આ સાદા નર અને વાહક માદાની વાત કરીએ. હવે ઉપર પ્રમાણે જ હવે શું કરીએ છીએ આપણે ફરીથી અને એમ જ રાખીએ, વાહક રાખીએ છીએ. હવે નર બદલીએ છીએ તો ઉપર પ્રમાણે જ ફરીથી આપણને રિઝલ્ટ કેવું મળશે દેખીએ. એક્સ એક્સ જ છે, જે હતું ઉપરનું એ જ રાખ્યું છે હમણાં તો. હવે નર આપણે સાદો નથી લેતા, કેવો લઈએ છીએ? હિમોફિલિક. તો હિમોફિલિક નર છે, વાહક માદા છે. હિમોફિલિક હોવાથી એના પર આવી જશે હવે પ્રચ્છન્નકારક સ્મોલ એચ. બરાબર, સ્મોલ એચ આવી ગયો. હવે પહેલું તો અહીં કેપિટલ એચ છે એટલા માટે પહેલાં કેપિટલ એચ લખી નાખો અને આ જે પહેલો છે એનો સ્મોલ એચ છે એટલા માટે સ્મોલ એચ. ઓકે, પહેલું પતી ગયું. હવે બીજું તો વાય લખી નાખ્યું છે અને પહેલો કેપિટલ એચ છે. પહેલું પતી ગયું. હવે પહેલો લખી નાખ્યું છે એક્સ અને બીજો પણ એક્સ જ છે, પણ પહેલો એક્સ કેવો છે અહીં? સ્મોલ એચ છે અને બીજો એક્સ સ્મોલ એચ જ છે. તો બંને પ્રચ્છન્ન ભેગા થઈ ગયા અને છેલ્લે હવે બીજો અને આનો પણ બીજો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ. આના પર સ્મોલ એચ છે એટલા માટે લખી દીધો. હવે ખબર છે એક્સ એટલે માદા, એક્સ વાય એટલે કે નર, ફરીથી માદા નર તો લખી નાખ્યું છે. હવે જરા દેખીએ તો પ્રભાવી પ્રચ્છન્ન વિષમયુગ્મની સ્થિતિ માદાની તો વાહક. દેખવાનું નહીં, પછી મોડે કરી રાખવાનું નિયમો. પ્રભાવી છે એટલા માટે સાદો નર. આગળ પ્રમાણે જ રિઝલ્ટ મળવાનું છે, કશું નવો નથી મળવાનું. બંને વિષમયુગ્મી બંને સમયુગ્મી પણ બંને પ્રચ્છન્નકારક આવી ગયા. બંને પ્રચ્છન્નકારક છે એટલા માટે આ માદા આ સમૂહ સાથે હિમોફિલિક. અને છેલ્લે નર તો સ્મોલ એચ ધરાવે છે, પ્રચ્છન્નકારક ધરાવે એટલા માટે આ પણ હિમોફિલિક છે જ. આગળના કેસમાં પણ આપણને મળ્યું હતું અને અહીં પણ એ જ કેસ મળે છે. તો અહીં ફરીથી આપણે કહી શકીએ છીએ કે જ્યારે વાહક માદા અને હિમોફિલિક નર હોય તો નર કેવો હોય, એનો જે પિતા છે તે પણ રોગી હોય તો જ આવા કેસમાં આગળ પ્રમાણે જ 50% કેસમાં એની છોકરી જે કે છે ને પુત્રી છે તે રોગી અથવા હિમોફિલિક મળશે અને બીજી 50% કેવી મળશે? આપણને વાહક મળશે. જો નર હિમોફિલિક હશે, એનો જો પિતા હિમોફિલિક હશે તો 100% એની જે પુત્રી છે તે હિમોફિલિક 50% કેસમાં જોવા મળશે અને બીજા 50% કેસની અંદર બીજી જે પુત્રી છે તે સાદી નથી, તે વાહક છે. બરાબર, અને પુત્ર તો આ કેસ હેઠળ 50% હિમોફિલિક મળવાનો છે જ, એટલે એની આપણે ચર્ચા કરતા નથી, તો આગળ ચર્ચા કરવી છે એટલા માટે. તો આ થયું આપણે હિમોફિલિયાની વાત કરી. હવે ત્રીજો આવે છે આપણો ફિનાઇલકીટોન્યુરિયા. બંને જે રોગો હતા તે માટે પ્રચ્છન્નકારક જવાબદાર છે અને બંને કેસમાં તે લિંગી રંગસૂત્ર એક્સ પર છે, એના પર છે એક્સ પર છે. પણ હવે જે આવે છે તે રોગ માટેનું જે કારક છે તે કારક લિંગી રંગસૂત્ર પર નથી, છે પ્રચ્છન્ન આગળ જેમ, પણ તે દૈહિક રંગસૂત્ર પર આવેલા હોય છે અને દૈહિક રંગસૂત્ર નર હોય કે માદા બંનેમાં સેમ હોય છે. ત્યાં પછી એક્સ કે એક્સ કરવાની કોઈ જરૂર આપણને નથી. ઓકે, તો ફિનાઇલકીટોન્યુરિયા આગળ શબ્દ આપણે સાંભળેલો છે. આગળ પણ આપણે પ્લિયોટ્રોપી જે આવ્યું હતું તે વખતે આની ચર્ચા આપણે કરેલી છે. હવે આ જે રોગ છે તે ખરેખર દૈહિક પ્રચ્છન્નકારકના કારણે થાય છે અને જે પ્રચ્છન્નકારક છે તે દૈહિક રંગસૂત્ર પર આવેલો છે, એટલે કે આપણો કેસ આ છે.
આ નથી હવે. તો દૈહિક પ્રચ્છન્નકારકના કારણે થતો આ જન્મજાત ચયાપચય ખામીને કારણે થતો હોય છે. તો ચયાપચય ખામી છે આ, કે જે જન્મજાત જ છે. આગળ આપણે દેખ્યું છે પ્રમાણે તો હવે આમાં થાય છે શું, તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી. અને ટાયરોસિનમાં રૂપાંતર કેમ થતું નથી? કારણ કે પ્રચ્છન્ન જે કારક છે તેની સમયોગી સ્થિતિમાં જ પછી બંને પ્રભાવી હોય તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેસ જે છે તે બનશે. વિષમયુગી સ્થિતિ એક પ્રભાવી પ્રચ્છન્ન હોય તો પણ બનશે, અને આ ઉત્સેચક બનશે તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થશે. પણ જ્યારે બંને પ્રચ્છન્ન ભેગા થઈ ગયા સમયુગી સ્થિતિમાં, પ્રચ્છન્નની સમયુગી સ્થિતિની અંદર જ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેસ જે છે ઉત્સેચક તે બનતો નથી. અને આ નહીં બને તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી. અને ટાયરોસિનમાં રૂપાંતર ન થાય તો શું થશે? હવે તો ફિનાઇલ એલેનિન જે લગાવવામાં પડે તો રહેવાનું નથી, તો હવે એનું રૂપાંતર થાય છે ફિનાઇલ પાયરુવિક એસિડ અને એના બીજા જે વ્યુત્પન્નો છે અન્ય વ્યુત્પન્નો તેમાં થાય છે. અને આ જે વ્યુત્પન્નો હોય કે ફિનાઇલ એલેનિન જે વધારાનો છે કે જેનું ખરેખર રૂપાંતર થવું જોઈએ ટાયરોસિનમાં, તે વધારાનો ફિનાઇલ એલેનિન અને તેના જે વ્યુત્પન્નો છે તે હવે સંગ્રહ પામે છે, જમા થાય છે, ભેગા થાય છે. ક્યાં થાય છે? રુધિરમાં અને મસ્તિષ્ક મેરુ જળ, સેરેબ્રો સ્પાઇનલ જે પ્રવાહી છે જળ, તેમાં ભેગા થાય છે. તો આ જે લિક્વિડ છે મસ્તિષ્ક મેરુ જળ જે આપણા મસ્તિષ્કની આજુબાજુ આવેલું હોય છે તે આપણે દેખેલું છે. તો રુધિર અને મસ્તિષ્ક મેરુ જળની અંદર આવા વ્યુત્પન્ન અને વધારાનો ફિનાઇલ એલેનિન જમા થાય છે, સંગ્રહ પામે છે. હવે એના કારણે મસ્તિષ્ક મેરુ જળની અંદર આવા વ્યુત્પન્નો જમા થાય તો આપણને ખબર છે પ્રમાણે કે ભાઈ માનસિક નબળાઈ અથવા માનસિક મંદતા, તો માનસિક મંદતા જેવી બીમારી અથવા લક્ષણ આપણને જોવા મળશે આ કેસમાં, જે આગળ બી આપણે ચર્ચા કરેલી છે. અને ટાયરોસિન રૂપાંતર એટલે ટાયરોસિન ન બનતું હોવાથી તો આગળ જે આપણો ટાયરોસિન જે એમિનો એસિડ છે તે ટાયરોસિન એમિનો એસિડનું આગળ જઈને મેલેનિનમાં રૂપાંતર થવાનું નથી. અને મેલેનિનમાં રૂપાંતર ન થાય તો આગળ આપણે વાત કરીએ પ્રમાણે જે વાળ છે, ત્વચા છે, કે આંખની જે આપણી આંખ છે તે આંખનો જે કલર છે તે કલર મેલેનિનની માત્રા ઘટવાના કારણે, ઓછી હોવાના કારણે તે શ્યામ રંગના હોતા નથી, કાળા રંગનું હોતું નથી. એ બી અલગ લક્ષણો છે જે આગળ આપણે પ્લેઓટ્રોપીમાં ચર્ચા કરેલી જ છે. હવે જે એક્સ્ટ્રા જે ફિનાઇલ એલેનિન છે, વધારાનો ફિનાઇલ એલેનિન, તે રુધિર દ્વારા ક્યાં જશે? મૂત્રપિંડમાં જશે. અને મૂત્રપિંડમાં એનો સંગ્રહ થવો જોઈએ, એનું શોષણ થવું જોઈએ, પણ ત્યાં એનું શોષણ થતું નથી. અને મોટાભાગનો ફિનાઇલ એલેનિન મૂત્રપિંડમાં શોષાયા વગર મૂત્ર સ્વરૂપે તેનો શરીરની બહાર ઉત્સર્જન થાય છે. અને આ રીતે શરીર વધારાનો જે ફિનાઇલ એલેનિન છે તે ફિનાઇલ એલેનિનનો શરીરની બહાર નિકાલ કરે છે. સિકલ સેલ એનિમિયા શબ્દ આપણે સાંભળેલો જ છે. સિકલ સેલ એનિમિયા દૈહિક સંલગ્ન રંગસૂત્ર પર જોવા મળતી પ્રચ્છન્ન કારકના કારણે જોવા મળતું લક્ષણ છે અથવા ખામી છે. તો અહીં આગળ પ્રમાણે દૈહિક રંગસૂત્ર જ ચાલે છે અને આવા દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન્ન કારક આવી ગયું છે, જેના કારણે હવે આપણને સિકલ સેલ એનિમિયા નામનું વિશિષ્ટ લક્ષણ કહો કે પછી રોગ કહો તે જોવા મળશે. હવે જો આ વ્યક્તિને આપણે જનીન પ્રકાર લખીએ તો અહીં એ પ્રભાવી છે. પ્રભાવી હોવાથી જે હિમોગ્લોબિન છે તે નોર્મલ બનશે. અને હિમોગ્લોબિન નોર્મલ હશે તો જે આપણો આરબીસી છે તે પણ નોર્મલ હશે, રક્તકણ બી નોર્મલ હશે. પરંતુ જો પ્રચ્છન્નકારક સ્મોલ એસ આવી ગયો તો હવે કદાચ લક્ષણમાં કંઈક ભિન્નતા જોવા મળી શકે છે, વિકૃતિ જોવા મળી શકે છે. તો ભાઈ પ્રભાવી જો કારક અહીં હિમોગ્લોબિન આપણે દૈહિક રંગસૂત્રની જોડ લખી છે. આવું ન લખવું તો આપણે આમ પણ રંગસૂત્ર રીતે બની શકતા હતા. આ રંગસૂત્ર પર આપણે પ્રભાવી કારકો જે બી કારકો તેને લખી શકતા હતા, પણ આપણે નોર્મલી શું કરીએ છીએ? હિમોગ્લોબિન એટલે ત્યાં રંગસૂત્ર છે 2, બરાબર. અને આવા સૂત્ર પર બંને પ્રભાવી કારકો હોય તો બંને પ્રભાવી કારક એટલે સમયુગી સ્થિતિની અંદર બંને પ્રભાવી હોય તો આ જે પણ નર અથવા માદા ગમે તે હશે, કારણ કે દૈહિક રંગસૂત્રની વાત કરીએ તો પછી બંને માટે સરખું લાગવું પડશે. તો આ જે બી નર અને માદા હશે તે કેવા હશે? સાદા હશે. બંને પ્રભાવી છે એટલા માટે, સમયુગી છે એટલા માટે. પરંતુ હવે જો એક પ્રભાવી હોય અને બીજા રંગસૂત્ર પર પ્રચ્છન્ન આવી ગયો, સ્મોલ એસ આવી ગયો, તો પ્રચ્છન્નકારક આવી ગયો હોવાથી તે નર અથવા માદા જે પણ હોય
તે રોગના વાહક છે પણ રોગી નથી. કેમ રોગી નથી? કારણ કે પ્રભાવી એ છે એના કારણે તે રોગી નથી, તે નોર્મલ છે. પણ પ્રચ્છન્ન જે કારક છે તેનું તે વહન કરતો હોવાથી આ નર અથવા માદા જે પણ છે તે કેવા છે? વાહક છે. અને નર અને માદા જો બંને વાહક હોય તો 100% કહી શકાય કે જે સંતતિ છે તે સંતતિ રોગી મળવાનો ચાન્સ સૌથી વધુ છે. હવે વિષમયુગ્મી સ્થિતિ હોય એટલે કે વાહક હોય તો જ સંતતિમાં રોગ આવી શકે છે. બંને વાહક હોય તો વાહકવાળી જે સ્થિતિ છે તે કારકોની વિષમ સ્થિતિ છે. વિષમ કારકો પ્રભાવી પ્રચ્છન્ન સ્થિતિની વાત કરીએ છીએ. હવે જો બંને પ્રચ્છન્ન આવી ગયા એટલે બંને પર સ્મોલ એસ બંને રક્તસૂત્ર પર સ્મોલ એસ બંને આવી ગયા હોય તો આવી સમયુગ્મી પ્રચ્છન્ન કારકની સ્થિતિની અંદર જે વ્યક્તિ છે નર હોય કે માદા હોય તે રોગી હશે. ધર્મસ કે તે સિકલ સેલ એનિમિયા લક્ષણ પ્રદર્શિત કરશે, અભિવ્યક્તિ કરશે, રોગથી પીડાશે. હવે જો આનો ચાર્ટ બનાવવો હોય, આપણે બંને વાહક લઈએ એટલે કહી શકાય કે ભાઈ એક રક્તસૂત્ર પર પ્રભાવી છે, બીજા પર પ્રચ્છન્ન છે. પ્રભાવી માદા પણ પ્રચ્છન્નકારક બંને ધરાવે છે. તો બંને વાહક લઈએ અને સંતતિ જરા દેખે કયા ટાઈપની મળે. તો મેં અહીં રંગસૂત્ર હવે દેખાડ્યા નથી, ખાલી ડાયરેક્ટ જ કારક લખ્યા છે. તો પહેલો તો એ બીજો પહેલો AS પ્રભાવી પહેલાં પછી પ્રચ્છન્ન. બંનેની વારી પતી ગઈ પહેલાં સાથે. હવે બીજાની વારી આવી બંને સાથે. તો પહેલો બીજો AS, બીજો SS. તો આ રીતે બંને પ્રભાવી નોર્મલ, વિષમયુગ્મી બંને વિષમયુગ્મી નરો માદા. અહીં કહીશું આપણે લિંગનો આપણે ઉલ્લેખ નહીં કરવાનો કારણ કે દૈહિક રંગસૂત્રની ખામી છે. તો બંને પ્રચ્છન્ન ભાઈ બંને વિષમયુગ્મી સ્થિતિ આવી ગઈ તો આ બંને જે છે તે વાહક છે. કેવા છે ભાઈ? વાહક. તો 100માંથી 50% કેવા મળ્યા? વાહક મળ્યા. 25% નોર્મલ મળ્યો અને બીજો જે 25% રહ્યો છે બંને એસ ભેગા થઈ ગયા મતલબ કે આ રોગી છે. એટલે સિકલ સેલ એનિમિયા આમાં જોવા મળશે. તો બંને જો વાહક હોય તો 100% સંતતિમાં રોગ જોવા મળશે. તો 100%માંથી 25% બાળકો રોગી હશે, 50% વાહક હશે અને બીજો જે 25% છે તે નોર્મલ હોઈ શકે છે, સાદો છે. તો સાદો નર કે માદા ગમે તે હોઈ શકે છે. તો આ બંને વાહકો તે સ્થિતિમાં આપણે કર્યું છે. હવે તમે જો એક સાદો અને એક વાહક લઈને પણ આવું કરી શકો છો તો આપણને જેની પ્રકાર ખબર છે એ પ્રમાણે તમે આવું બીજા ચાર્ટ પણ બનાવી શકીએ છીએ. હવે જરા જોઈએ કે ભાઈ આમાં થાય છે શું? તો પ્રચ્છન્ન કારક જો ન હોય, આપણો નોર્મલ જો કારક હોય, હિમોગ્લોબિન પર આપણો નોર્મલ પ્રભાવી કારક આવેલો હોય તો હવે જનીન તો આપણે ખબર DNA પર હોય. તો આવો જે જનીન છે તે DNA શૃંખલા આપણે દેખાડી છે. આપણે ખબર DNA શૃંખલા 2 હોય અને બંને પર નાઇટ્રોજન બેઝના ક્રમ દેખાડ્યા છે. તો આવો જે જનીન છે તે જનીન પર આ ક્રમ છે. એક છેડા પર GAG છે, એની સામેવાળા છેડા પર શું છે? એનો પૂરક જીની આપણે ખબર છે, જેની સામે C આવે, એની સામે T આવે અને જીની સામે C આવે આપણને ખબર છે. તો હવે આ જે શૃંખલા છે તે શૃંખલાનું થાય છે પ્રત્યાંકન, જે આપણે આગળ દેખીશું. ટ્રાન્સક્રિપ્શન થાય છે ચેપ્ટર નંબર 6ની અંદર. DNA પરથી આપણે mRNA કેવી રીતે બને છે તે દેખીશું. તો હમણાં ખાલી દેખી લઈએ. તો Cની સામે શું આવશે? આપણને ખબર છે પ્રમાણે G આવશે, Tની સામે A આવશે, Cની સામે G આવશે. આપણને ખબર છે કોમ્પ્લિમેન્ટરી નાઇટ્રોજન બેઝ આપણે મૂકી શકીએ છીએ, પૂરક નાઇટ્રોજન બેઝ આપણે ગોઠવી શકીએ છીએ. તો mRNA બની ગયો છે આપણો. હવે આ mRNA પરના જે જનીન સંકેતો છે આ જનીન સંકેત છે. તો જનીન સંકેતના આધારે mRNA પરના જનીન સંકેતના આધારે હવે બનશે પેપ્ટાઇડ. જે હિમોગ્લોબિન છે તે હિમોગ્લોબિનમાં આપણને ખબર છે એ પ્રમાણે હિમોગ્લોબિનમાં 2 શૃંખલા હોય, 2 પ્રકારની શૃંખલા હોય, 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા, જેવી કહે છે આપણે આગળના નોટમાં આવ્યું છે ચેપ્ટર નંબર 9ની અંદર. તો જે અહીં બીટા જે શૃંખલા છે તે બીટા શૃંખલા નોર્મલ હોતી નથી. જે બીટા જે ગ્લોબ્યુલિન છે
તે બનાવવાનો છે આપણે. તો mRNA પરના જે સંકેત છે તે સંકેતના આધારે આલ્ફા તો નોર્મલ હોય છે, આલ્ફા જે શૃંખલા છે આલ્ફા ગ્લોબ્યુલિન તે નોર્મલ છે, પણ જે બીટા જે શૃંખલા છે બીટા ગ્લોબ્યુલિન તે નોર્મલ શૃંખલા બનતી નથી. તો હવે દેખીએ કે ભાઈ શું થાય છે, બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો mRNA પણ જેની સંકેતના આધારે એમિનો એસિડ ગોઠવાશે. તો પહેલો એસિડ વેલાઇન, બીજો હિસ્ટિડિન, ત્રીજો લ્યુસીન, ચોથો થ્રિયોનિન, પાંચમો પ્રોલિન, છઠ્ઠો આ સંકેત પ્રમાણે. આ છઠ્ઠો સંકેત છે, આગળના 5 સંકેત નથી લખ્યા આપણે. તો જે છઠ્ઠો જે સંકેત છે તે છઠ્ઠો સંકેત આપણને ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ સૂચવે છે. તો છઠ્ઠા પર ગ્લુટામિક એસિડ હોવો છે. સાતમો જેની સંકેત પણ આવશે એની સામે સાતમો આપણે લખેલો છે, પણ આપણે મેઇન છે છઠ્ઠો. તો અહીં જે છઠ્ઠો છે તે ગ્લુટામિક એસિડ હોવો જોઈએ. પણ આ ક્યારે થશે કે જ્યારે આપણા પાસે નોર્મલ પ્રભાવી કારકવાળો હિમોગ્લોબિન હશે, એટલે ભાઈ પ્રભાવી કારક હશે તો આપણને આ રીતે નોર્મલ પેપ્ટાઇડ બીટા શૃંખલા અથવા બીટા ગ્લોબ્યુલિન આપણને મળશે, બરાબર. પરંતુ જો પ્રચ્છન્ન આવી ગયો તો પ્રચ્છન્ન કારકના કારણે, પ્રચ્છન્ન જનીનના કારણે હવે થોડું બદલાઈ ગયું છે. અહીં CTC હતો તો અહીં થઈ ગયું છે હવે CSC, જેના કારણે હવે mRNA પર GAGને બદલે જે છઠ્ઠા નંબરનો જનીન સંકેત છે તે જનીન સંકેત હવે GAGને બદલે કેવો થઈ ગયો છે GUG. ઓકે, કારણ કે RNA છે, RNA પર T ના હોય, થાઇમિન ના હોય, પણ શું આવે એની સામે T ના આવે, એની સામે U આવે, યુરેસિલ. આપણે નિયમો ખબર જ છે. તો GUG આવી ગયો છે અને GUG પ્રમાણે આગળનું તો બધું બરાબર છે, 1 થી 5 એમિનો એસિડ જે છે આગળ પ્રમાણે જ છે. ફક્ત જે છઠ્ઠા નંબરનો ગ્લુટામિક એસિડ હોવો જોઈએ, આ સંકેત હોય તો ગ્લુટામિક એસિડ આવે. પરંતુ હવે પ્રચ્છન્ન કારકના કારણે હવે આપણને mRNA જે બનશે તેના છઠ્ઠા જનીન સંકેત GAG નહીં પણ GUG મળવાના કારણે છઠ્ઠા નંબરે ગ્લુટામિક એસિડની જગ્યા પર વેલાઇન નામનો એમિનો એસિડ આવે છે. સાતમો તો જે છે એ જ છે, ખાલી આપણે છઠ્ઠા નંબરનો દેખાવાનું છે. તો નોર્મલ હોય તો છઠ્ઠા પર ગ્લુટામિક એસિડ આવે, અને જો પ્રચ્છન્નકારક આવી ગયો હોય તો એના કારણે છઠ્ઠા નંબર પર ગ્લુટામિક એસિડની જગ્યા પર વેલાઇન આવે છે, જેના કારણે આપણું જે પેપ્ટાઇડ શૃંખલા છે બીટા ગ્લોબ્યુલિન તે વિકૃત બીટા ગ્લોબ્યુલિન બને છે. અને આવા બીટા ગ્લોબ્યુલિન વિકૃત હોય અને બંને આલ્ફા બંને વિકૃત બીટા ગ્લોબ્યુલિનના કારણે આપણને જે હિમોગ્લોબિન મળશે તે હિમોગ્લોબિન નોર્મલ નથી, પણ તે બી કેવો હશે, આપણને વિકૃત મળશે. અને આવો જે વિકૃત જે હિમોગ્લોબિન જે આપણા RBCમાં છે તે હવે વિકૃત હોવાના કારણે આવો જે RBC છે, રુધિર કણ છે, રક્તકણ જે છે તે રુધિર કણ RBCને O2 ઓછો મળે અથવા પૂરતી માત્રામાં O2 ન મળે તો O2ની ગેરહાજરીમાં અથવા ઓછા O2ની હાજરીમાં આપણો રક્તકણ જે છે RBC તે પોતાનો આકાર જાળવી શકતો નથી. અને એનો આકાર આપણને ખબર છે, નોર્મલ જે RBC હોય છે જેમાં નોર્મલ હિમોગ્લોબિન હોય તો તેનો આકાર દ્વિઅંતરગોળ હોય છે. પણ હવે હિમોગ્લોબિન વિકૃત છે બીટા શૃંખલાના કારણે જ, ફક્ત કારણ કે આવી શૃંખલા છે એના કારણે, કારણ કે છઠ્ઠા પર વેલાઇન આવી ગયો છે, હોવો જોઈએ આ પણ આવી ગયો છે આ, અને એના કારણે આપણો જે હિમોગ્લોબિન છે વિકૃત છે. અને આ વિકૃત હિમોગ્લોબિન O2ની ગેરહાજરીમાં હિમોગ્લોબિનનો આકાર જળવાશે નહીં, આપણો RBCનો આકાર જળવાશે નહીં, અને જે આપણું રક્તકણ છે તેનો આકાર દ્વિઅંતરગોળમાંથી દાંતડા આકારનો બની જાય છે, ત્રાકાકાર બની જાય છે, એમ બી આપણે કહી શકીએ છીએ. તો દાંતડા આકારનો રક્તકણ આકાર ધારણ કરતો હોવાથી આપણે આને નામ આપીએ છીએ દાંતડા કોઝ એનિમિયા. દાંતડા એટલે સારું ન લાગે પણ આપણે એને કહીએ છીએ દાંતડાને ઇંગ્લિશમાં કહેવાય છે સિકલ, અને આપણો જે કોષ છે એને આપણે સેલ જ કહીએ છીએ. તો દાંતડા આકારના કોષ થતો હોવાથી સિકલ સેલ એનિમિયા નામનો રોગ આપણે કહીએ છીએ. તો અહીં ફક્ત બીજું કશું નથી, હિમોગ્લોબિન વિકૃત હોવાના કારણે RBC જે છે તે O2ની ગેરહાજરીમાં પોતાનો આકાર દ્વિઅંતરગોળ જાળી શકતો નથી અને તે દાંતરડા આકારના બની જાય છે. આ દાંતરડા આકારના બનતો હોવાથી આપણે એને કહીએ છીએ દાંતરડા કોષ એનિમિયા નહીં પણ સિકલ સેલ એનિમિયા, એટલે ઇંગ્લિશમાં કહેવાનું, આપણે ગુજરાતી નહીં કહેવાનું ભાઈ દાંતરડા કોષ એનિમિયા, પણ સિકલ સેલ એનિમિયા નામનો રોગ. હવે અહીં ફક્ત એક જ
ફક્ત આગળ બી આપણે વાત કરી છે, ફક્ત એક જ નાઇટ્રોજન બેઝ બદલાયો છે. અહીં બી જી છે, અહીં બી જી છે, વચ્ચે એ છે, અહીં પણ જી છે, અહીં બી જી છે, ખાલી વચ્ચે શું છે એ નથી, યુ આવી ગયો ભૂલથી. તો અહીં જીએજીનું દૂર કોણ કરે છે? જીયુજી કરે છે. તો અહીં જીએજીનું વિસ્થાપન સ્થાનાંતર જીયુજી વડે થતું હોવાથી ખાલી આ એક જ નાઇટ્રોજન બેઝના કારણે આપણને વિકૃત હિમોગ્લોબિન બન્યો છે. અને એના કારણે આપણે આગળ બી વાત કરી છે કે જે સિકલ સેલ એનિમિયા છે તે એક પ્રકારનું પોઈન્ટ મ્યુટેશન છે. કેવું છે ભાઈ? પોઈન્ટ મ્યુટેશન નામની વિકૃતિ છે કે જેમાં એક જ પોઈન્ટ, ખાલી એક જ નાઇટ્રોજન બેઝ બદલાવાના કારણે આવી પોઈન્ટ મ્યુટેશન નામની ઘટના જોવા મળશે, જે સિકલ સેલ એનિમિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, જે આગળ બી આપણે વાત કરી ગયા છે આની, અને જે આજે આપણે દેખ્યો. તો ફક્ત બીજું કશું નથી, નોર્મલ શૃંખલા છઠ્ઠા પર હોવું જોઈએ ગ્લુટામિક એસિડ, બાકી બધું સેમ ટુ સેમ, પણ વિકૃત થશે આના કારણે, પ્રચ્છના કારણે. તો છઠ્ઠા પર ગ્લુટામિક એસિડને બદલે આવી ગયો વેલાઇન, બાકીનું બધું એમને એમ છે. હવે જનીન સંકેતના આધારે આપણે એમિનોએસિડ આ બધા લખેલા છે, આ બધા એમિનોએસિડ છે, જે ચેપ્ટર નંબર 6માં આપણે દેખીશું. જે તમારો કોઠો દેખો કે ભાઈ આ સંકેતને અમે કોણ કયો એમિનોએસિડ હોય તો તેનો પેજ નંબર 112 પર દેખી શકો છો. જે તમે ત્યાં ટેબલમાં જઈને દેખી શકો છો ભાઈ, જીયુજી જે સંકેત છે તે વેલાઇન માટે આપણે વાપરીએ છીએ, અને જીએ જે સંકેત છે તે ગ્લુટામિક એસિડ માટે વપરાય છે, તે તમને ટેબલમાં જોવા મળશે. ઓકે, તો આ આપણે વાત કરી સિકલ સેલ એનિમિયાની. અને સંતતિ રોગી ક્યારે હશે? કે જ્યારે મોટાભાગના બંને વાહક હશે તો જ. અને બીજા તમે ચાર્ટ બનાવી શકો છો. હવે વાત કરીએ છીએ થેલેસીમિયાની. તો થેલેસીમિયા પણ રુધિરને લગતો રોગ છે, બંને રુધિરને લગતા રોગ છે. આમાં આ હિમોગ્લોબિનની બીટા શૃંખલા અસરગ્રસ્ત પામે છે, અને એના કારણે રુધિરનું જે રુધિરકણ છે તેનો આકાર જળવાતો નથી. આમાં પણ રુધિરને લગતો રોગ જ છે, અને અહીં પ્રચ્છનકારક છે, અહીં બી પ્રચ્છનકારક છે, બંને દૈહિક રંગસૂત્રો પર આવેલા હોય છે. આ પણ અહીં પણ રુધિરના હિમોગ્લોબિનને અસર કરે છે. આપણને ખબર છે, હમણાં જ વાત કરીએ પ્રમાણે, કે ભાઈ હિમોગ્લોબિનમાં બે શૃંખલાઓ છે, આલ્ફા અને બીટા, બંને બબ્બે હોય છે આમ તો આવી હિમોગ્લોબિનમાં હવે અહીં બંને અસર એટલે બંને સાંકળ, બંને જે શૃંખલા છે તેને અસર કરી શકે છે આ રોગની અંદર. તો થેલેસીમિયાની અંદર આલ્ફા શૃંખલા અથવા બીટા શૃંખલા બેમાંથી કોઈ પણ શૃંખલાની સંખ્યા ઘટવાથી એનું સંશ્લેષણ ઓછું થવાના કારણે, એની ગુણવત્તા ઘટવાના કારણે સામાન્ય હિમોગ્લોબિનમાંથી આપણને અસામાન્ય હિમોગ્લોબિન બનશે. અને આવા અસામાન્ય હિમોગ્લોબિન બનવાના કારણે શું થશે? એનિમિયા નામનો એનિમિયા નામનો જે રોગ છે તે એક લક્ષણ સ્વરૂપે જોવા મળશે. તો અહીં જે રોગ છે એનિમિયા, તે એક લક્ષણ સ્વરૂપે જોવા મળશે. અને આ જે લક્ષણ છે એનિમિયા નામનો રોગ સ્વરૂપે દેખવા મળતું, તે બીજું કશું નહીં, તે આપણને થેલેસીમિયા નામની બીમારી સૂચવે છે. તો થેલેસીમિયા બીમારીનું લક્ષણમાંનું એક લક્ષણ છે એનિમિયા નામનો રોગ, અને જે ક્યારે થશે? અસામાન્ય હિમોગ્લોબિન બનશે ત્યારે. હવે અહીં થેલેસીમિયાના આમ તો 3 પ્રકાર છે, પણ ભાઈએ અહીં 2 પ્રકાર આપ્યા છે. થેલેસીમિયા 3 પ્રકારના હોય છે: આલ્ફા થેલેસીમિયા, બીટા થેલેસીમિયા અને ડેલ્ટા થેલેસીમિયા. પણ અહીં આપણે ખાલી વાત કરીશું 2ની. આલ્ફા થેલેસીમિયા ત્યારે જોવા મળશે કે જ્યારે આલ્ફા શૃંખલા અથવા આલ્ફા જે ગ્લોબ્યુલિન છે તેનું પ્રમાણ ઘટવાના કારણે, તેનું ઉત્પાદન ઓછું થતાના હોવાના કારણે. તો આલ્ફા થેલેસીમિયામાં શું થાય છે? તો જે બી પ્રચ્છન જે કારક છે, જે દૈહિક રંગસૂત્ર પર જ છે, પણ કયા પર છે? તો 16મા રંગસૂત્ર પર દૈહિક પ્રચ્છનકારકો, એટલે આપણા જનીન 16મા રંગસૂત્ર પર આવેલો છે. અને અહીં જનીન આપણી પાસે 1 નથી, 2 છે. આલ્ફા થેલેસીમિયા માટે 16મા રંગસૂત્ર પર આપણી પાસે 2 રંગસૂત્રો છે, HbA1 અને HbA2. અને આ જે જનીનો છે તેના આપણને ખબર છે કે ભાઈ 2 સ્વરૂપો: પ્રભાવી પ્રચ્છન, અહીં પણ પ્રભાવી પ્રચ્છન. તો આ રીતે આપણને 4 કારકો મળી શકે છે. લગભગ 4 કારકો જો વિકૃત હોય અથવા તો દૂર થયા રંગસૂત્રો પરથી, આવા જે કારકો છે કોઈ કારણસર લોપ પામ્યા હોય, દૂર થયા હોય, તો આવી વિકૃતિ અથવા તો દૂર થવાના કારણે આલ્ફા જે શૃંખલા છે, આલ્ફા જે ગ્લોબ્યુલિન છે આપણો હિમોગ્લોબિન બનાવવા માટેનો, તે આલ્ફા હિમોગ્લોબિન અથવા આલ્ફા જે શૃંખલા છે
તેનું ઉત્પાદન થતું નથી અથવા ઉત્પાદન ખૂબ ઓછું થાય છે। અને આલ્ફા શૃંખલાનું ઉત્પાદન ઓછું હોય અથવા તો શૃંખલાનું નિર્માણ સંશ્લેષણમાં ખામી હોય કોઈ ગુણવત્તાની દૃષ્ટિએ, તેના કારણે આપણને આલ્ફા થેલેસીમિયા નામનો રોગ જોવા મળશે। તો 16મા રંગસૂત્ર પર 2 જનીનો અને 2 જનીનોના આવા 4 કારકો, અને જેમ જેમ કારકો 1 થી લઈને 4 કાં તો 1 વિકૃત થાય તો થોડું આપણે ડરવાની જરૂર નથી, વાહક હોઈ શકે છે, તો બીજું વિકૃત થાય, ત્રીજું વિકૃત થાય, એમ કરીને જો 4એ 4 જો વિકૃત થઈ જાય, જેમ જેમ વિકૃતિનું પ્રમાણ વધુ 1 થી લઈને 4 જો વધુ વિકૃત થાય કારકો અથવા દૂર થાય, તેમ તેમ આલ્ફા શૃંખલાનું પ્રમાણ ઘટશે, નિર્માણ થશે નહીં, અને જેના કારણે હિમોગ્લોબિન વિકૃત બનશે, અને વિકૃત હિમોગ્લોબિન જે આપણને આલ્ફા થેલેસીમિયા નામનો રોગ આપી શકે છે। બીટા થેલેસીમિયા જે મોટાભાગે જોવા મળે છે, બીટા થેલેસીમિયાની અંદર 11મા નંબરનું રંગસૂત્ર છે, તેના પર એક જ જનીન આવેલો છે HBB, તે આ લક્ષણનું કંટ્રોલિંગ કરે છે। તો HBB જે છે તેના 2 જ કારક, એક પ્રભાવી એક પ્રચ્છન્ન, તો અહીં 2 જ કારક હોવાથી અહીં આપણે 1 થી 4 કરવું નહીં પડે। તો 11મા રંગસૂત્ર પર આવેલું જે હિમોગ્લોબિન છે, HBB જે જનીન છે, તે જનીનનું એક કારક અથવા બંને કારકો, કારણ કે 2 જ કારક છે, પ્રભાવી અથવા પ્રચ્છન્ન આપણે 2 કહી શકાય, અને કાં તો બંને પ્રભાવી શકે કાં તો બંને પ્રચ્છન્ન હોઈ શકે। તો અહીં ખાસ આપણે પ્રચ્છન્નની આપણે વાત કરવાની છે ખાસ તો અહીં એક અથવા બંને કારકો જો વિકૃત થાય અથવા તો રંગસૂત્ર પરથી આવા કારકો જો દૂર થાય, કોઈ કારણસર લોપ થાય, સ્થાનાંતર પામતા હોય, તો તેવી સ્થિતિની અંદર બીટા જે શૃંખલા છે હિમોગ્લોબિનની, તે બીટા ગ્લોબ્યુલિન અણુઓનું ઉત્પાદન ઘટશે, અને આવી શૃંખલાનું ઉત્પાદન ઘટે, અણુઓ ઘટે અથવા ઓછા બનતા હોય તો તેની ડાયરેક્ટ અસર થાય છે હિમોગ્લોબિન પર, અને આવા હિમોગ્લોબિનની ગુણવત્તા અથવા તો એ શરૂઆતમાં આપણે કઈ વાત કરીએ તો આલ્ફા હોય કે બીટા શૃંખલા હોય, તેની સંખ્યા ઓછી હોવાના કારણે પહેલાં તો માત્રાત્મક સમસ્યા ઊભી થાય છે, ગ્લોબ્યુલિન અણુની સંખ્યા ઓછી થવાના કારણે, અને બહારથી આવા હિમોગ્લોબિનની જે ગુણવત્તા છે તે ગુણવત્તા જળવાતી નથી, અને આ રીતે ભાઈ બહારથી ગુણાત્મક જે સમસ્યાઓ છે તે ઊભી થશે, અને આ રીતે આપણને આલ્ફા થેલેસીમિયા અથવા તો બીટા થેલેસીમિયા નામની બીમારી અથવા તો વિકૃતિ જોવા મળશે। તો કોઈ જરૂર નથી બંનેમાં બંને હોય, કોઈની અંદર આલ્ફા થેલેસીમિયા હોય તો કોઈની અંદર બીટા થેલેસીમિયા હોય, બંને એક સાથે ન હોઈ શકે। તો આ રીતે અલગ અલગ રંગસૂત્ર પર આવેલા જનીનોમાં જોવા મળતી કારકોની વિકૃતિ અથવા દૂર થવાના કારણે આપણને કાં તો આલ્ફા થેલેસીમિયા જોવા મળશે બીમારી, અથવા તો બીટા થેલેસીમિયા નામની બીમારી જોવા મળશે। આલ્ફા કેમ કીધું? કારણ કે આલ્ફા અણુઓનું ઉત્પાદન ઘટે છે અથવા થતું નથી, અને બીટા થેલેસીમિયા કેમ કીધું? કારણ કે એની અંદર જે બીટા જે શૃંખલાઓ છે, બીટા જે અણુઓ છે, ગ્લોબ્યુલિન છે, તે ગ્લોબ્યુલિનનું પ્રમાણ ઘટે છે અથવા ઓછું ઉત્પાદન થાય છે અથવા ઉત્પાદન થતું નથી, એટલે એની માત્રાત્મક સમસ્યા ઊભી થશે, અને છેલ્લે આની સંખ્યા ઓછી હોય, જે તે બીટાની વાત કરો કે આલ્ફા થેલેસીમિયા અને આલ્ફાની વાત કરો, બેમાંથી એક જ, તો તેના કારણે હિમોગ્લોબિનની જે ગુણવત્તા છે તે જળવાતી નથી, અને એ રીતે ગુણાત્મક સમસ્યા બી ઊભી થશે। તો આ છે આપણું આલ્ફા અને બીટા થેલેસીમિયા, અને અહીં પણ આપણે કહી શકીએ છીએ કે ભાઈ પ્રચ્છન્ન કારકની સમસ્યા છે, એટલા માટે અહીં બી આપણે આના પ્રમાણે કહી શકીએ છીએ, જો બંને પિતૃઓ વાહક હશે, આની જેમ બંને જો વાહક હશે તો હમણાં દેખીએ પ્રમાણે 25% કેસની અંદર જે સંતતિ છે તે રોગી હશે, અને 50% જે સંતતિ છે તે કેવી હશે? વાહક હશે। ખાલી 25% સંભાવના છે કે આપણને સાદો પુત્ર અથવા પુત્રી મળી શકે છે। બંને વૃદ્ધિને લગતા રોગો, આમાં રક્તકણની આકાર બદલાઈ જાય છે, જ્યારે આમાં હિમોગ્લોબિનના આલ્ફા અને બીટા શૃંખલા બંનેના ઉત્પાદન પર અસર કરતી આ રોગ છે, અને બંનેમાંથી એક જ થઈ શકે છે, કાં તો આલ્ફા થેલેસીમિયા કાં તો બીટા થેલેસીમિયા, પછી એક જ વ્યક્તિની અંદર બંને વિકૃતિ ન હોઈ શકે।